નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ 9 દિવસોમાં માતાજીના વિવિધ 9 અવતાર કે જેમાં માતાજીના 9 સ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૃષ્ણમાંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી એમ 9 અવતારની 9 દિવસ પૂજન અર્ચના કરવામાં આવે છે અને માતાજીને રીઝવવામાં આવતા હોય છે. નવરાત્રિ દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે જે દેવીને શક્તિના સ્વરૂપે વ્યક્ત કરે છે. નવરાત્રિ એક વર્ષમાં 4 વખત આવે છે જેમાં ચૈત્ર, આસો, મહા અને અષાઢ એમ 4 માસમાં નવરાત્રિ આવે છે. આ ચારેય નવરાત્રિનું મહત્ત્વ ભારતમાં ઘણું જ છે. આજે અહીં આસો નવરાત્રિ દરમિયાન ઉજવવામાં આવતા 9 દિવસીય માતાજીના વિશેની અલગ અલગ માહિતી અને માતાજીના મહત્ત્વની વિશેની માહિતી આ વિડીયો દ્વારા આપીશું. શૈલપુત્રી મા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. શૈલપુત્રી એ પર્વતોના રાજા હિમાલયના પુત્રી છે. શૈલપુત્રીને પાર્વતી માતા અને હેમવતી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શૈલપુત્રીનું માતાનું વાહન વૃષભ છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ છે. બ્રહ્મચારિણી માતાનું આ બીજું સ્વરૂપ છે. બ્રહ્મનો અર્થ થાય છે સર્વશ્રેષ્ઠ. આ સ્વરૂપમાં માતાજીના જમણા હાથમાં માળા છે અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે. ભગવાન શિવની પ્રાપ્તિ માટે માતાએ નારદ મુનિની સલાહથી કઠોર તપ કર્યું હતું. માતાજીના આ સ્વરૂપનું પૂજન કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે. ચંદ્રઘંટા નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. ચંદ્રઘંટાનો અર્થ ચંદ્ર એ આપણા મનનું પ્રતીક છે અને મનમાં સતત ચઢાવ ઉતાર આવતા રહેતા હોય છે. માતાજીના આ સ્વરૂપમાં 10 હાથ ધરાવે છે જેમાં ઘણા પ્રકારના અસ્ત્ર શસ્ત્ર છે જેમાં ખડગ, બાણ, ત્રિશૂલ, કમળ તેમના હાથમાં છે. કૃષ્ણમાંડા માતાજીનો ચોથો અવતાર છે. કૃષ્ણમાંડા આ સ્વરૂપ માતાને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સંસારમાં કંઈ જ ન હતું ત્યારે માતાજીએ સૃષ્ટિને જન્મ આપ્યો. આ સ્વરૂપમાં માતાજીના 8 હાથ છે તેથી તે અષ્ટભુજા તરીકે પણ ઓળખાય છે. તેમનું વાહન સિંહ છે. તેમને શુદ્ધતાના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજા કરવાથી તમામ રોગો અને મુશ્કેલીઓથી છુટકારો મળે છે. સ્કંદમાતા એ માતાજીનું 5મું સ્વરૂપ છે. સ્કંદ એટલે કાર્તિકના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે અને તેમના ખોળામાં ભગવાન કાર્તિક જોવા મળે છે. આ સ્વરૂપમાં માતાજીના 4 હાથ છે જેમાં 2 હાથમાં કમળ છે જ્યારે એક હાથથી આશીર્વાદ આપે છે અને અન્ય એક હાથમાં કાર્તિકને રાખેલ છે. કાત્યાયની માતાજીનો આ 6થો અવતાર છે જેમાં મા દુર્ગાનું આ સ્વરૂપ મહર્ષિ કાત્યાયન દ્વારા થયું હતું. મહર્ષિ કાત્યાયન એ ખૂબ કઠિન તપ કરીને એક પુત્રીની આશા હતી જે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા ફળીભૂત થઈ હતી. ભગવાન કૃષ્ણને પોતાના પતિના સ્વરૂપમાં મેળવવા માટે ગોપીઓએ કાત્યાયની માતાની આરાધના કરી હતી તેમ કહેવાય છે. કાળરાત્રિ એ માતાજીનો 7મો અવતાર છે. આ માતાજીનું સ્વરૂપ ભયાનક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. તેમનું નામ કાળરાત્રિ કારણ કે તે કાળનો વિનાશ છે. આ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ માતાજીને ત્રિનેત્ર ધરાવે છે અને મૃત શરીર પર તેમની સવારી છે. આ સ્વરૂપ ભક્તોને નિડર બનાવે છે. માતાજીના આ સ્વરૂપને શુભકુમારી પણ કહેવામાં આવે છે.
મહાગૌરી એ માતાજીનો 8મો અવતાર છે. મહાગૌરી એ સૌંદર્યનું પ્રતીક છે. ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું અને જેના કારણે માતાજીનો રંગ શ્યામ થઈ ગયો હતો અને પછી ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમને ગંગાજળ ચડાવ્યું, જેથી તેઓ ગોરા થઈ ગયા હતા. આ પછીથી માતા મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે. માતાજીના 4 હાથ ધરાવે છે, જેમાં 2 હાથથી આશીર્વાદ આપે છે અને અન્ય 2 હાથમાં ડમરું અને ત્રિશૂળ છે. તેમનું વાહન વૃષભ છે. સિદ્ધિદાત્રી માતાજીનું 9મું અને નવરાત્રિનું અંતિમ સ્વરૂપ સિદ્ધદાત્રી છે, જેનો અર્થ થાય છે સિદ્ધિ પ્રદાન કરનાર. માતાજીનું આ સ્વરૂપ મનોકામના પૂર્ણ કરનારું છે. આ માતાજીનું સ્મરણ કરવાથી તમારી ઈચ્છાઓને પરિપૂર્ણ કરવામાં આવે છે. અંતિમ દિવસે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. માતાજીના આ સ્વરૂપને અર્ધનારીશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધિદાતી માતાનું વાહન સિંહ છે અને તેમના 4 હાથો છે, જેમાં ઉપલા જમણા હાથમાં ગદા અને નીચલા જમણા હાથમાં ચક્ર ધરાવે છે, જ્યારે ઉપલા ડાબા હાથમાં કમળ અને નીચેના ડાબા હાથમાં શંખ રહેલ છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા પરિવારજનો અને દોસ્તો જરૂરથી મોકલજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.